તો મિત્રો સાંજનો સમય હતો અને એમ જ કોઈક સરસ લોકેશન ઉપર ફરવાની ઈચ્છા થઈ ગઈ અને અમે આવી ગયા છે અહીંયા ભાવિકા જો બેકગ્રાઉન્ડમાં મસ્ત વૃક્ષોની વચ્ચે તાડના વૃક્ષોની વચ્ચે અને આ લોકેશનનું નામ છે મોટી ભમરી. આ તાડની પાછળ જે ગામ દેખાય છે એ છે નાની ભમરી અને હું તમને બતાવું આ જે સામે ગામ દેખાય છે એ છે મોટી ભમરી. આ તરફ પણ પાણી પુરવઠાનું એક મસ્ત મકાન છે અને આ તરફ એક મોટું ગામ છે પહાડીઓની આગળની તરફ મોટી ભમરી. અહીં જ એક આવેલું છે મસ્ત લોકેશન બોટિંગ માટેનું. બોટિંગ ફેસિલિટી મળી જશે, નાસ્તો પાણી પણ તમને મળી જશે, પડીકાને એવું, અને જમવાનું એવું હોય તો હાથે લઈને આવજો. જુઓ બતાવું તમને, ફોટોગ્રાફીનું સુંદર લોકેશન તમને અહીંયા જોવા મળશે ભમરીમાં. તો જુઓ આવું સરસ મજાનું અહીંયા લોકેશન છે. સામે હું તમને બતાવું, વાવ સૂરજ જુઓ હવે ધીમે રહીને આથમી જશે, કેવો મોટો પ્રકાશમાન દેખાય છે. અને અહીં બોટિંગમાં અમને લાવ્યા છે પ્રવીણભાઈ. હવે આપણે એમનો નંબર લઈ લઈએ અને જો ક્યારેક ફરી આવવાનું થાય તો આપણે તેનો જરૂરથી કોન્ટેક્ટ કરીશું. આ તરફ જુઓ સામેની પહાડીઓ, જો કોઈ ટ્રેકિંગ લવર્સ હોય તો કલાક 2 કલાકનું ટ્રેકિંગ પણ અહીંયા કરી શકે. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ પહાડીઓની ટોચ ઉપર જઈને ફરી નીચે ઉતરીને ટોચ ઉપર જઈને આ રીતે ટ્રેકિંગ કરીને મસ્ત એક્સપ્લોર કરી શકે છે. આ તરફ છે સામે દેખાય એ નાની ભમરી, પણ બહુ ઓછા ઘરો છે કારણ કે ત્યાં જવા માટેનો કોઈ રસ્તો નથી. એ ગામ આખું ઉઠાડી લેવામાં આવ્યું છે અને બીજી જગ્યાએ વસાવી દેવામાં આવ્યું છે. સામે જુઓ કેસુડ મસ્ત દેખાય છે કેસરી કલરના, વાવ. અને આ તરફ બગલાઓ સફેદ સફેદ મસ્ત. અને સરસ મજાનું આ લોકેશન જે છે મોટી ભમરી, એની વાત કરું તો આ નર્મદા જિલ્લાના નાનોદ તાલુકામાં આપણે નેત્રંગથી મોવી અને મોવીથી લગભગ 1-8 કિલોમીટર તમે આવો એટલે તમને જોવા મળશે ભમરીનો બોર્ડ નેત્રંગ તરફથી. અને રાજપીપળા તરફથી આવો તો પહેલાં ભમરી આવશે, મોટી ભમરીનો બોર્ડ, અને પછી આવશે મોવી. તો ત્યાંથી 4-4.5 કિલોમીટર સીધું અંદર આવવાનું છે. એટલે ગામવાળાને તમે કોઈને પણ પૂછો એટલે તમને મસ્ત પાર્કિંગ લોકેશન બતાવી દેશે અને પછી ત્યાં તમે ગાડી મૂકીને કોઈ પણ બોટવાળા સાથે કોન્ટેક્ટ કરીને મસ્ત રાઈડની મજા લઈ શકો છો. આપણે પ્રવીણભાઈ જોડે વાત કરી અને કહ્યું છે કે કેમ્પિંગ માટે કેવું આયોજન થઈ શકે. તો એમણે કહ્યું છે કે આવે છે લોકો અને મસ્ત ટેન્ટ નાખીને રહે છે, તો બધી ફેસિલિટી મળી પણ જાય છે. તો આપણે કેમ્પિંગ માટે પણ કેમ્પિંગ લવર્સ વિચારી શકે છે. જે સામે આ પહાડીઓની નીચે પ્લેન ગ્રાઉન્ડ દેખાય છે ત્યાં મસ્ત ટેન્ટ લગાવવાની જગ્યા છે અને કોઈ એક્સપ્લોર કરવા માટે પહાડો ઉપર જવું હોય તો ત્યાંથી જઈ પણ શકે છે. તો આ એક મસ્ત જગ્યા છે જે પ્રવીણભાઈએ સજેસ્ટ કરી છે કે અહીંયા આગળ 1-2 વ્યક્તિઓએ ટેન્ટ લગાવીને નાઇટ કેમ્પિંગ કર્યું હતું. તો અહીંયા સરસ મજાના નાનકડા બેટ ઉપર આવી ગયા છે. મસ્ત જગ્યા છે પણ નાની નાની ભમરીઓ બહુ છે એટલે સાંજે જો કંઈક ટેન્ટ બેન્ટ લગાવવાનું વિચારાય તો લોચો થાય, ના મજા આવે. એટલે અહીંયા તો ટેન્ટ લાગી શકે એવું નથી કારણ કે હમણાં જ હજુ આ બેટ ખુલ્લો હશે એવું લાગે છે. એટલે બીજી કોઈ મસ્ત જગ્યાએ આપણે ટેન્ટ લગાવી શકીએ. આ લેકની અંદર તમને રાઇડિંગ કરવા માટે આવી નાનકડી મસ્ત મજાની બોટ મળી જાય છે. તો એમાં તમે બેસીને આખા લેકની મસ્ત મુસાફરી કરી શકો છો, એક્સપ્લોર કરી શકો છો. લગભગ 1 કલાક સુધી તમને ફરાવશે અને શું લેશે તમારી પાસે
તો આપી દેજો ખુશ થઈને. આ રીતે મોટી ભમરીનો આ મસ્ત કિનારો છે. અહીંયા આ રીતે નાનકડી બોટ મૂકેલી છે ને જુઓ સનસેટ. વાવ. અને પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીંયા મસ્ત જુઓ લાકડાનો ઢગલો છે અને એનાથી પણ મસ્ત લોકેશન આ તરફ જુઓ. વાવ. અહીં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે મસ્ત લોકેશન છે ફોટોગ્રાફી કરવા માટે. તો પ્રી વેડિંગ ફોટોશૂટના લવર્સ પણ અહીંયા આવી શકે છે. એમ તો ઇન્સ્ટાગ્રામ માટે એક રીલ ફક્ત શૂટ કરવાની હતી, આગળ કંઈ બહુ વિચાર હતો નહીં, પણ લોકેશન જોઈને પછી એવું થયું કે ચાલો એક નાનકડો 5-7 મિનિટનો પણ એક મસ્ત બ્લોગ બનાવી દઈએ, વિડીયો બનાવી દઈએ. તો મને આશા છે કે તમને આ વિડીયો ગમશે અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થોડા સમયે પણ આપણે વિડીયો બનાવતા રહીશું. તો તમને પાર્કિંગની મસ્ત જગ્યા બતાવું અને પછી આ વિડીયોનો એન્ડ લાવું. આ તરફ અહીંયા મસ્ત સનસેટ થઈ ગયો અને આ તરફ મસ્ત ચાંદો નીકળી આવ્યો જુઓ. અને સાથે સાથે આ છે મસ્ત પાર્કિંગની જગ્યા. અહીંથી મેઇન રોડથી ગાડી આવશે, આપણી ગાડી અહીંયા મસ્ત પાર્કિંગ થઈ જશે અને અહીંયાથી પછી પ્રવીણભાઈ આપણને લઈ જશે બોટિંગ માટે.